આપણે આજે આખા બટેટા બનાવવાના છે તો આપણે પહેલા શું શું એમાં સામગ્રી જોવે છે એ આપણે કહી દઉં। આ છે આખા બટેટા, કેરી, મરચા, લીંબુ, કોથમરી, લીલી આ મસાલો, આ પણ બટેટાનો મસાલો, આ ટમેટા, અદરક અને આ બધો એનો મસાલો જે આપણે ખાવામાં જરૂરી છે। પહેલા લોકો તપેલા ઉપર ગારો લગાડતા, તેનાથી તપેલું ચૂલા ઉપર મેકવાથી તપેલું કાળું ન થતું અને ધોવામાં સરળતા રહેતી, એટલા માટે આ તપેલાને લગાડતા। જો આવી રીતે લગાડવાનું, ફરતી બાજુ આમ લગાડી દેવાનું અને એને પછી ચૂલા ઉપર મેકવાનું। તપેલું કાળું ન પડે એમ ને? હા, ઠીક તપેલું કાળું ન થાય, હા, ધોવામાં આસાની રહે। ઠીક, હા। જો આવી રીતે આપણે ફરતે ગારો લગાડી દેવાનો, જોઈ લો। અંદર ના બગડવું જોઈએ, હવે બગાડવું ધોઈ નાખીશ પણ અંદર ન બગડવું જોઈએ। ફરતે લગાડી દેવાનું, પછી આને ચૂલા ઉપર મૂકી દેવાનું એટલે તપેલું કાળું ન થાય। જો આવી રીતે આપણે ફરતે કાળું આમ આ લગાડી દેવાનો ગારો, તેનાથી તપેલું કાળું ન થાય અને ચૂલા ઉપર મૂકવાથી જોઈ શકો, ચૂલા ઉપર મૂકવાથી આ કાળું ન થાય ને ધોવામાં સરળતા રહે। પેલા લોકો આવું કરતા। આપણે પેલા બટેટા સરખી રીતે સાફ કરીને આપણે તેને બાફવા મૂકી દઈશું, તેનાથી અંદર કાકરીઓ હોય એ બધી વહી જાય। હવે આપણે ચૂલો સળગાવી રહ્યા છીએ। હવે આપણે બટેટા બાફવા મૂકવાના છે। ચૂલો સળગે એટલે તપેલું મૂકીને પાણી ગરમ કરીને બટેટા નાખી દેવાના અને થોડુંક મીઠું નાખી દેવાનું। હવે પાણી ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર બટેટા નાખી દેવાના। બટેટા બફાઈ જાય પછી તેની સાલું કાઢીને આપણે તીખા અને ચટપટા બટેટા બનાવવાનું ચાલુ કરીશું। તો જો આવી રીતે બટેટા એમાં નાખી દેવાના પાણી ગરમ થઈ ગયા પછી। આપણે બટેટા બાફવા મૂકી દીધા છે, હવે આપણે તેનો મસાલો બનાવીશું। સૌથી પહેલા આપણે ટમેટાને કાપીશું, પછી આ લીલું લસણ છે, આ અદરક છે, આ કોથમરી છે અને આ લીલા મરચા છે। આ બધાને આપણે ગ્રેવી બનાવીને પછી આપણે તેને બાફવા મૂક્યા તેમાંથી બનાવવાનું ચાલુ કરીશું। મરચા, આદુ, કોથમરી ને લીલું લસણ આપણે તેના ખંડને તેની ગ્રેવી બનાવશું। આ આપણા સાથીદાર, બીજા સાથીદાર જે આપણે ટમેટાને નાના નાના કટકા કરે છે, જોઈ લો। આ અમારા માસ્ટરો અહીંયા બટેટા ફોલવા માંડ્યા છે, બટેટા ફૂલ બફાઈ ગયેલા છે અને આ ફોલવા માંડ્યા છે। આપણે ગરમ બહુ લાગે છે, ગરમા ગરમ બટેટા છે અને આગળ જો બટેટા ફોલાઈ જાય એટલે તરત અહીંયા ચૂલે મેકી દેવાના છે ને ફટાફટ બટેટા તૈયાર। તો જો આપણે તેલ આવી ગયું છે, હવે આપણે તેમાં મરચા અને આદુનો ચટણી કરીને નાખેલો પેસ્ટ નાખવાનો છે। જો ફૂલ મસ્ત આવી રહી છે। જો આપણે મસાલો નાખી દીધો છે, આપણે ઘરેથી સમસો નથી લાવ્યા એટલે આપણે સમસીનો ઉપયોગ કરીશું, જોઈ શકો છો। હાલો તો આપણે જોઈશું લીલું લસણ, હાલો નાખો। આપણે લીલું લસણ નાખીએ છીએ, જોઈ શકો છો લીલું લસણ કેવી મસ્ત મજાનું આમાં દેખાય છે। લીલું લસણ અને મરચાંનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે, પાકી ગયો છે। તો હવે આપણે એમાં ટમેટાનો ઉમેરો કરીશું। આવી ગયા ટમેટા। જો આ છે ખાટી મીઠી કેરી, તેને નાખ્યા વિના બટેટામાં સ્વાદ જ કેમ આવે। આ આપણી ગ્રેવી પાકી ગઈ છે, તેમાં આપણે ધાણા જીરું, હળદર અને મરચું નાખીશું। હવે તેને ગ્રેવી સાથે સરખું મિક્સ કરીશું। આ અમારા સાથીદાર થાકી પાકીને અહીંયા બેઠા છે ખાટલા ઉપર, જોઈ શકો છો। હવે આપણે ચટપટા મસાલા બનાવવા માટે આપણે તેમાં ખાસ મસાલો નાખીશું। આ છે તીખાનો પાવડર, જે નાખી રહ્યા છે તે સ્વાદ અનુસાર નાખીશું। એના પછી આપણે સ્વાદ અનુસાર બટેટાનો મસાલો નાખીશું।
ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરીશું. આ જોઈ શકો છો બટેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાની જોઈ શકો છો. ત્યારબાદ એમાં આપણે નાખીશું લીંબુ. ખાટું મીઠું લીંબુ આપણે જોઈ શકો છો ભાઈ નાખે છે. ત્યાર પછી આપણે તેને સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખીશું. પેલો ઉભો થાય ને ઠામડાનું તાર ધોવાનું પાય હોઈ જાવ ઉપર નીચે નો શું હોય. તો અમારા ભાઈ થાકી ગયા છે બોલો વાળા, આનો ઉતાર શું વિડિયો. આ આપણા બટેટા બની ગયા છે. હવે આપણે તેમાં એડ કરીશું કોથમરી. જોઈ શકો છો કોથમરી એટલે કે મસ્ત મજાની કોથમરી. આ છે મારો ફેવરેટ આંબો, મારો ફેવરેટમાં ફેવરેટ. એની મને કેરીયું ખૂટે જ નહીં આમાં. કેટલી બધી કેરીયું છે, કોમેન્ટ કરો કેટલી કેરીયું છે એમાં. તો આપણે જોઈ શકો છો અહીં આપણો ખાવાનો પ્રોગ્રામ બંધ થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે. હવે આપણે રાત પડી ગઈ છે જોઈ શકો છો. એટલે હવે આપણે અહીંથી નીકળી જઈશું. પેકિંગ બધું થઈ ગયું છે. તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં.